ફરિયાદી છે સંજયભાઈ સોની, એમની સાથે એક દિવ્યા કરીને છોકરીના લગ્ન કરાવેલા. લગ્ન કરાવનાર છે મનોજ સોની અને કવિતા સોની, જે દિવ્ય શક્તિ મેરેજ બ્યુરો ચલાવે છે હિંમતનગર વિસ્તારમાં જ. અને એમણે આ મેરેજ કરાવી આપેલા અને મેરેજ કરાવવા માટે 2.5 લાખ રૂપિયા લીધેલા. એમની મુખ્ય મોડસ ઓપરેન્ડી એ પ્રકારની હતી હોય છે કે લગ્નમાં અચૂક જે છોકરાઓ કે પુરુષ હોય એનો સંપર્ક કરવામાં આવે અને એમને એમ કહેવામાં આવે કે અમે તમારા લગ્ન કરાવી આપીશું. એ 2.5 લાખથી લઈને 3 લાખ 3.5 લાખ એવી એમાઉન્ટ લેતા હોય છે એમની પાસેથી. અને પછી એકાદ મહિનામાં જ છોકરીઓ કે ભાઈ અમને નાના નાના બહાના બતાવે કે ભાઈ જમવાનું સંતાડી રાખે છે, ઘરે ફાવતું નથી, એમ કરીને અમારે છૂટાછેડા લેવા છે એવું પ્રેશર કરે. છૂટાછેડા ના આપે તો કાયદાકીય કાર્યવાહી કરવાની ધમકી આપે. એટલે જે પણ મેરેજ કરેલા વ્યક્તિઓ હોય એ એમને છૂટાછેડા આપી દેતા હતા. અને આવી રીતે આ જે મનોજ સોની છે ને કવિતા સોની છે, દિવ્ય શક્તિ મેરેજ બ્યુરો ચલાવતા હતા. વિરેન્દ્ર અને જ્યોતિબેન વણઝારા કરીને છે, જે સુરત અને ઇન્દોરના રહેવાસી છે, એ એજન્ટ તરીકેની ભૂમિકા નિભાવતા હતા. અને દિવ્યા, વંદના, લક્ષ્મી, અનિતા અને કોમલ, જે મહારાષ્ટ્ર ને જુદી જુદી જગ્યાની રહેવાસી સ્ત્રીઓ છે, એ આ લગ્ન કરતા હતા.